પ્રધાનજી ઘણા સમયથી 12-6 મહિના કે 2 વર્ષ થઈ ગયા મેં સાંભળ્યું છે કે આપણા વલભીપુરમાં એક ભૈરવ નામનો રાક્ષસ આવ્યો છે. હા મહારાજ, બાર કહું હતી પક્ષી કે મનુષ્ય જેવું રવા દેતો નથી, બહુ રજાડ છે. તો ચાલો આજ પણ જોવું છે તો ભૈરવ કેવો છે. મારે એની સાથે યુદ્ધ કરવું છે. મારી વલભીપુરની પ્રજા ઉપર વેળા આવે એ મને સજ કદાપી સહન નહીં થાય. હાલો બાપુ. અરે રાજા, પક્ષી કે મનુષ્ય જેવું છે તું મારી ખાઈ આપતો પોતે. હા હું પોતે જ ઘેરવો. તો હાજુ હોનું તારો વ્યૂઝ આવવું હોય તો વ્યૂઝ આ કે મારા દરબારના એક ઘર બે કટકા તારા કરી નાખી. અરે તું ઘેરવાને ઓળખતો નથી. 52 ગામ સુધી પછી પક્ષી કઈ રેવા જતો નથી. ઈ ભેરો. હા હા હા. તો તારા મારી વિરુદ્ધ યુદ્ધ કરવું પડશે. અરે થઈ જા હોચ્યા. પછી પક્ષી જઈ સાચ ન રહેવા દો. થઈ જા હોચ્યા.
ગયો છે. હું પણ જાઉં છું કે કેટલેક સુધી ભાગીને જાય છે. અરે પ્રધાનજી, આ ભેરવનો તાપ તો દિન પે દિન વધતો જ જાય છે. તો હવે મેં નક્કી કર્યું છે કે હું આ રાજપાટ છોડીને તે ભેરવને ભોગ બનવા જાઉં છું. આ રાજપાટ બધું હું તમને સોંપું છું. નહીં બાપુ, રાજપાટ મૂકે નહીં હાલે. અને તમને એક વાત કહું છું, મારી સાંભળો. એવા કઈ ભેરવેથી બી ન જવાય આપણે. પણ તમારો જે જૂનો મિત્ર હતો, કોણ? સારણના નેમાં જઈએ આપણે, જે કહુંબા પાણી પાવા આવતો હતો, એની પાસે જઈ અને એક જોગમાયાનો અવતાર કહેવાય છે. દેશે દેશના મનુષ્ય જાય છે, રાજા રજવાડી જાય છે, એના દુઃખ ભાંગી જાય છે. તો રોહિશાળા આપણે જઈ. હાલો બાપુ. સારું પ્રધાનજી, ચાલો. ચાલો. બાપુ, આ રોહિશાળા સામું દેખાય છે. હા જુઓ, કેટલું મનુષ્ય આવ્યું છે, બધાના દુઃખ ભાંગે છે. તો આ રોહિશાળા આવી ગયું છે. તો હાલો આપણે બાપુ ત્યાં જઈએ. આપણે આ સામે ઉભા તે જ લાગે છે. હા, એ જ લાગે છે. એ જ અવતાર લાગે છે. અરે માતાજી, મારા દુકડા ભાંગો. મારા વલભીપુર ઉપર વેળા પડી છે એક ભેરવ નામનો રાક્ષસ, જે મારા પૂરના વલભીપુરની પ્રજાને એક એક કરતો શિકાર કરતો જાય છે. અમારા દુઃખ ભાંગો માડી. અરે શિલભદ્ર રાજા, જ્યારે જ્યારે તમે મને પુકારશો ને, ત્યારે હું તમારા સહાય ઉઘાડા પગે આવીશ. અને જ્યારે તમે ભેરવા પાસે જાઓ ને, ત્યારે મને તમારી સાથે લેતા જજો. સારું માતાજી.
એ જ રાક્ષસ છે. હા શિલભદ્ર રાજા, તમે અહીંયાથી જાઓ, હું આ રાક્ષસને સંહાર કરીને આવું જ છું. ભલે માતાજી. અરે બાળકી, ચૂપો થવો ન જોઈએ હો માતાજી. હા પ્રધાન, તમે પણ જાઓ. અરે બાળકી, કોણ છે તું? અરે તે મને ના ઓળખી. નહીં, મેં ના ઓળખી. કોણ છે તું? તો જાણી લે, આ મામડિયા ચારણ દીકરી આ શ્રી ખોડિયાર છે. અરે ખોડિયાર, જય શિલભદ્રને મોકલ, મારો ભોગ લાવે. આજ હું તારો ભોગ બનીને આવી છું. હું કોણ? કે ભેરો કહેવાય. નારીનું હું ગોળી નથી લેતો. જા, રાજાને મોકલ. અરે ભેરવા, તારામાં જો હોય હિંમત તો મારી એક તો નાની બાળકી અને ભેરો હામી પડે છે અને કઈ ભાન છે? તો થઈ જા હોશિયાર અને યુદ્ધ કર મારી સાથે. થઈ જા હોશિયાર.